તો અખાથી કાનાલુસ વચ્ચે રેલવે લાઇન અપગ્રેડ કરવામાં આવશે। રેલવે ડબલિંગ પ્રોજેક્ટને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે। ડબલ લાઇન પ્રોજેક્ટ માટે ₹1457 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। તો 159 કિલોમીટર લાંબી જે લાઇન છે એ ડબલ કરવામાં આવશે। ત્યારે કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી અને આપણો બિલકુલ છેવાડાનો સીમાવર્તી આખો વિસ્તાર દેશના મુખ્ય યાતાયાત સાથે ખૂબ સારી રીતે જોડાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્યથી યાત્રાધામનો પણ વધુ વિકાસ થાય